નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 19 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો તાજેતરમાં જ રવિચંદ્ર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તો કયા દેશના ખેલાડી છે? ભારતના ખેલાડી છે. તો જોઈએ એના વિશે. તો અશ્વિનીએ નિવૃત્તિ લીધી. જે ભારતના મુખ્ય સ્પિનર પૈકી એક રવિચંદ્ર અશ્વિનીએ 18 ડિસેમ્બર 2024ના રોજ જે બિસ્બેરમાં ત્રીજી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટના અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અને અશ્વિની 106 ટેસ્ટ મેચ રમી, જેમાં 537 વિકેટ લીધી હતી. તો વિકેટ કીપર છે અને સ્પિનર પર છે. એને નિવૃત્તિ જાહેર કરી છે. ક્રિકેટના ખેલાડી છે, નામ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આવી જ નિવૃત્તિ જોઈએ તો ક્રિકેટમાંથી શિખર ધવલ, દિનેશ કાર્તિક અને કેદાર જાદવે પણ નિવૃત્તિ લીધી છે. બેડમિન્ટનમાં બી સાઈ પ્રણીતે, ટેનિસમાં રોહન બોપન્ના અને પ્રજ્ઞેશ્વર ગુરુસેવરે, જ્યારે ફૂટબોલમાં સુનિલ છેત્રીએ, હોકીમાં પી.આર. શ્રીજેશ અને રાની રામપાલે, કુસ્તીમાં વિનેશ ફોગટ અને જિમ્નેસ્ટિક્સમાં દીપા કર્માકરે નિવૃત્તિ લીધી છે. તો યાદ રાખવા આ નામો પણ. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નૌકા કવાયત દળ જે સોલિનેસ્ટ 2024 યોજાઈ રહી છે? તો નામ ઉપરથી જ ખબર પડી જાય. શ્રીલંકા અને ઇન્ડિયા એક્સરસાઇઝ નેવલ એક્સરસાઇઝ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાય છે. તો ભારત અને શ્રીલંકાની સંયુક્ત નૌકાદળ કવાયત સોલિનેસ્ટ 2024ની વાત કરીએ તો 11મી આવૃત્તિ છે. SL એટલે શ્રીલંકા, I એટલે ઇન્ડિયા અને N એટલે નેવલ એક્સરસાઇઝ, એવી રીતના એનું ફૂલ ફોર્મ થાય છે. 2024 યોજાઈ રહી છે. જે તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત છે. 17થી 20 ડિસેમ્બર સુધી વિશાખાપટ્ટનમમાં 2 ભાગમાં યોજાશે. આપણે ખાલી વિશાખાપટ્ટનમ યાદ રાખવાનું. જ્યારે આની શરૂઆત તો કે 2005માં થઈ હતી. સિનેક્સ એ દ્વિપક્ષીય નૌકા કવાયતની નોંધપાત્ર શ્રેણી છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ સહાયતને મજબૂત બનાવશે. તો યાદ રાખવી આવી કવાયતો. ત્યારબાદ મિત્ર શક્તિ 2024ની વાત કરીએ તો એ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે. 10મી આવૃત્તિ છે. જે દોસ્તી ભૂતપૂર્વ 2024ની વાત કરીએ તો એની 16મી આવૃત્તિ ભારત, શ્રીલંકા અને માલદીવ્સ. આમાં આ વખતે માલદીવ્સમાં યોજાઈ હતી. તો આ બીજી એક્સરસાઇઝ જે ભારત સાથે શ્રીલંકા પર પાર્ટનરશિપ કરે છે. ત્યારબાદ શ્રીલંકાની વાત કરીએ તો કેપિટલ કોલંબો અને શ્રી જયવર્ધનપુરમ કોટે છે. એની ચલણ તો કે શ્રીલંકન રૂપિયો છે. પ્રમુખ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે અને વડાપ્રધાન હરિણી અનસુયા છે, અમરા સુયા. તો ખાસ કરીને આ બંને નવી નિયુક્તિ છે, તો એ નિયુક્તિ પણ યાદ રાખવી આની સાથે. ત્યારબાદ કોને એશિયાના ફેન્સિંગ કોન્ફેડરેશનના સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા અને તે પ્રથમ ભારતીય બન્યા છે? તો રાજીવ મહેતાને ચૂંટાયા છે આ પદ માટે. તો રાજીવ મહેતા એશિયાની જે ફેન્સિંગ કોન્ફેડરેશનના સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા છે અને આ પ્રથમ ભારતીય બન્યા છે. આ ફેન્સિંગ કોન્ફેડરેશન એટલે એક તલવારની ગેમ આવે છે, એના વડા બન્યા છે. જ્યારે ભારતીય ઓલિમ્પિયાડ એસોસિએશનના ભૂતપૂર્વ ટોચના અધિકાર રાજીવ મહેતાને ફેન્સિંગ કોન્ફેડરેશન ઓફ એશિયાના સેક્રેટરી જનરલ તરીકે ચૂંટવામાં આવ્યા છે, કારણ કે તેઓ આ પદ સંભાળનાર દેશમાંથી પ્રથમ ભારતીય પ્રશાસક બન્યા છે અને એક ભારતીય છે, એટલા માટે યાદ રાખવા. જ્યારે એશિયન ફેન્સિંગ કોન્ફરન્સની વાત કરીએ તો તે 1988માં તેની રચના થઈ હતી. એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે. તો એટલી વધારાની માહિતી યાદ રાખવી. ત્યારબાદ કોણે ઓડિશા માસ્ટર 2024 બેડમિન્ટન મેચ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે? તો આ રિત્વિક સંજીવ સતીશ કુમારે આ ટાઇટલ જીત્યું છે. તો રિત્વિક કુમાર ઓડિશા માસ્ટર 2024 બેડમિન્ટન મેચ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. રિત્વિક સંજીવ સતીશ કુમાર, આ એનું આખું જ નામ છે. જેને તો કે 15 ડિસેમ્બર 2024ના રોજ 2024માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન સુપર 100 ઓડિશા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટ જે પુરુષોની છે એમાં સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે અને આ ટાઇટલ જીતનાર ઓડિશા માસ્ટરના એકમાત્ર ભારતીય વિજેતા છે, એટલા માટે યાદ રાખવાના. જ્યારે મહિલામાં વાત કરીએ તો ચીનની યાંગમાન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આને તો કે 15 વર્ષની જે ભારતીય તન્વી શર્મા છે
એને હરાવી અને કટકમાં સતત બીજી વાર આ ટાઇટલ જીત્યું છે. તો ખાસ કરીને એક ભારતીય વિજેતા અને એક ભારતીય રનરઅપ બંનેને યાદ રાખવા. ત્યારબાદ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો આનું આયોજન કટક ઓડિશામાં થયું હતું. ત્યારબાદ તો કે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1934માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને વડા તો કે હેમંત બિસ્વ શર્મા છે, જે આસામના સીએમ પર છે. તો ખાસ કરીને આ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ ગૂગલે કોને ભારતમાં નવા કન્ટ્રી મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે? તો પ્રીતિ લોબાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ગૂગલે પ્રીતિ લોબાનને ભારતના નવા કન્ટ્રી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેણી તો કે સંજય ગુપ્તાનું સ્થાન લેશે, જેણે તો કે તાજેતરમાં જ ગૂગલ ખાતે એશિયન પેસેફિક ક્ષેત્રના પ્રમુખ તરીકે ઉચ્ચ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે આ પદ ખાલી હતું તો ખાલી ન રખાય. પ્રીતિ લોબાનને કે તમે આ પદ માટે આવી જાઓ. ત્યારબાદ ગૂગલની વાત કરીએ તો તેમની રચના 1998માં થઈ હતી. સ્થાપક તો કે લેરી પેજ અને સેંગેર બ્રિન્સ છે. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે છે. સીઓ તો કે સુંદર પિચાઈ છે, એક ભારતીય મૂળના છે. પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક છે. તો ખાસ કરીને આ બેઝિક ગૂગલ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ 38મી નેશનલ્સ ગેમ 2025 યોજાવાની છે. ક્યાં? તો કે ઉત્તરાખંડ ખાતે યોજાવાની છે. એનો માસ્કોટ શું છે? તો એનો માસ્કોટ મૌલી એનો માસ્કોટ છે. તો જોઈએ એના વિશે. તો 38મી નેશનલ્સ ગેમ માસ્કોટનું અનાવરણ કર્યું છે. યોગ અને મલ્લખંબાન ગેમ્સનો સમાવેશ છે. તો ઉત્તરાખંડના દહેરાદૂનના રાયપુરમાં જે મહારાણા પ્રતાપ સ્પોર્ટ કોલેજ આવેલી છે, ત્યાં રવિવારે આગામી 38મી નેશનલ્સ ગેમનો માસ્કોટનું અનાવરણ કર્યું છે. આ ભવ્યતા સાથે યોજાવાની છે. એક સાંસ્કૃતિક સિંહાસન તરીકે મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ જે દરખાસ્ત પગલે ભારતની ઓલિમ્પિક એસોસિએશન દ્વારા મંજૂર કરાયેલ આ બે પરંપરાગત ગેમો યોજાવાની છે. એક તો કે યોગ અને મલખાંબ, જે સત્તાવાર રીતે ગેમ્સ ઉમેરવામાં આવી છે આમાં. તો આ બે નવી ગેમ પર આ ખાતે 38મી નેશનલ ગેમ ખાતે ઉમેરાઈ એ પર રમાડવામાં આવશે અને જે બીજું જૂન્યું છે એ તો રમવાનું જ છે. ત્યારબાદ આનો માસ્કોટ તો કે મૌલી છે, એનું અનાવરણ થયું છે. મૌલીની વાત કરીએ તો એ માસ્કોટ ઉત્તરાખંડના જે રાજ્ય પક્ષી મોનલ પાસેથી એક પ્રેરિત છે. આપણે કેમ સિંહને 37મી યોજાઈ હતી, 37મી યોજાઈ હતી ગુજરાત ખાતે, તો આપણે સાવજ માસ્કોટ રાખ્યો હતો. એવી રીતે એને પ્રેરિત છે. જ્યારે 37મી નેશનલ્સ ગેમ ગોવામાં યોજાઈ હતી, માસ્કોટ તો કે મોગા હતો અને ટોપ ઉપર મહારાષ્ટ્ર આવ્યું હતું. જે ટોસ ઉપર મહારાષ્ટ્ર આવ્યું હતું એને તો કે રાજા ભલેન્દ્રસિંહ ટ્રોફી જીતી હતી. તો આ ટ્રોફી 38મી નેશનલ ગેમ સાથે સંકળાયેલી છે, એ માહિતી પર યાદ રાખવી. જ્યારે પહેલી તો કે 1924માં લાહોર ખાતે યોજાઈ હતી, ત્યારે આનું નામ તો કે ભારતીય ઓલિમ્પિયાડ ગેમ હતું. ત્યારબાદ નવમી આવૃત્તિ 1940માં બોમ્બેમાં યોજાઈ હતી, ત્યારે એનું નામ તો કે નેશનલ ગેમ કરી દેવામાં આવ્યું હતું. તો આ બધી ડિફરન્સો યાદ રાખવા તમારે. ત્યારબાદ એશિયન હોકી ચેમ્પિયનશિપ 2024 જે ભારતમાં યોજાઈ હતી બિહાર ખાતે અને બિહારના રાજગીરીમાં યોજાઈ હતી. આમાં ભારત જીત્યું હતું ચીનને હરાવી અને આનો માસ્કોટ તો કે ડોલ હતો. બધા માસ્કોટ ચર્ચા માર્યા છે, તો આ એક આપણે ત્યારે નથી ચર્ચા કરી, તો કરી લીધી અત્યારે. ત્યારબાદ કયો દેશ આંતરદેશીય જળમાર્ગ દ્વારા કાર્ગોની અવર જવરને પ્રોત્સાહન આપવા માટે જલવાહક યોજના શરૂ કરી છે? તો કાર્ગો શિપ કોનું છે? ભારતનું છે. તો ભારતે જ કરી હોય. તો ભારતે આંતરદેશીય જલમાર્ગ દ્વારા કાર્ગોની અવર જવરને પ્રોત્સાહન આપવા માટે જલવાહક યોજના શરૂ કરી છે અને આ યોજના ગંગા અને બ્રહ્મપુત્રા, બરાક નદી વગેરેને આવરી લેશે. નેશનલ વોટરવે નંબર 1 અને 2 અને 16 પર ધ્યાન કેન્દ્રિત કરશે. નેશનલ વોટરવે નંબર કોના ઉપર છે, નેશનલ વોટરવે નંબર 2 કોના ઉપર છે, એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ વર્લ્ડ કપ ક્યાં યોજાયો છે? તો નોર્વે ખાતે આ યોજાયો છે. તો વર્લ્ડ કપ ટીમ એશિયાએ જીત્યું, જેમાં મનિકા બત્રા જે ભારતીય એટલે કે ભારતના ખેલાડી છે એને ભાગ લીધો હતો. એ માલોંગ સામેલ હતા અને શરૂઆતની આવૃત્તિ જીતી છે, એટલે કે પ્રથમ આવૃત્તિ જીતી છે. તો પ્રથમ વર્લ્ડ કપની વાત કરીએ તો આયોજન નોર્વેના ઓસ્લોમાં થયું હતું. ટીમ એશિયાએ જીત્યું છે ટીમ વર્લ્ડને હરાવી અને આનો સંબંધ તો કે ટેબલ ટેનિસનો એક ઇવેન્ટ છે, તો ખાસ કરીને પ્રથમ યોજાઈ છે, તો આઈએમપી જ હોય.
જેમાં ભારતીયના ખેલાડી મનિકા બત્રા હતા. સિંહના ને આપણે બીજા કંઈ સાઉથ કોરિયાના કઝાકિસ્તાનના આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓલ્ડર કપની સ્થાપના તો કે સ્વિઝન ટેબલ ટેનિસ મહાન જાન ઓવ વાલ્ડનના નામ ઉપર કરવામાં આવી હતી. આ એક પોઈન્ટ આની સાથે યાદ રાખવું. ત્યારબાદ આનું આયોજન તો કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશને કર્યું છે, જેની રચના 1924માં થઈ છે. મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હેડ તો કે પેન્ડ્રા સોલિંગ છે. જ્યારે 2025માં વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ દોહા કતાર ખાતે યોજાવાના છે. તો આ પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવો. ત્યારબાદ તો કે કયો દેશ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાં જોડાનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે? તો કે યુકે અથવા તો બ્રિટન, જે કહું તે જોડાયો છે. તો યુકે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ માટે વ્યાપાર અને પ્રગતિશીલ કરાર પર જોડાયો છે. આ શું છે યુકે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ? તો કે વેપાર માટેની એક સંગઠન અથવા તો સંધિ કહેવામાં આવે છે. એમાં જોડાયો છે બ્રિટન અને જેના જોડાનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે. જેનું ફૂલ ફોર્મની વાત કરીએ તો કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રેડ પેસિફિક પાર્ટનરશિપ એનું ફૂલ ફોર્મ થાય છે. બ્રિટન CPTPPનું 12મું સભ્ય બન્યું છે, જે તો કે બેલ્જિયમ પછી તેના સૌથી મહત્વપૂર્ણ વેપારી સોદાને ચિહ્નિત કરે છે. બ્રિટન આ ટ્રાન્સ પેસિફિક વેપારી કરારમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અન્ય 8 દેશો સાથે જોડાયો છે. તો ટૂંકમાં 12મું સભ્ય બન્યું છે. કયું નવું જોડાયું એ ખાસ કરીને પ્રશ્ન આવે છે, તો એ બધી જોઈને જવા. ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ તરીકે આનો ઉદ્ભવ થયો હતો 2005માં. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં 2017માં USA PCA એટલે કે યુએસએમાંથી નીકળી ગયું હતું અને આનું નામ જે આપણે આખું ફૂલ ફોર્મ બોલીએ તે રાખવામાં આવ્યું હતું. અને હવે તો કે 12 સભ્ય છે, પહેલાં 11. યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો કેપિટલ લંડન છે એનું, અને નવા PM બન્યા હતા હમણાં જ. તો તે કોમેન્ટ કરો કોણ બન્યા હતા એ. ત્યારબાદ ભારતના કયા પ્રોજેક્ટને બ્રિટન સેલ્ફી કાઉન્સિલે તરફથી પ્રતિષ્ઠિત સ્ટુઅર્ડ ઓફ ઓનર એવોર્ડ મળ્યો છે? તો રામ મંદિરની સુરક્ષાનો જે પ્રોજેક્ટ છે એને આ એવોર્ડ મળ્યો છે ભારતના. તો અયોધ્યામાં રામ મંદિર સુરક્ષા શ્રેષ્ઠતાને માટે પ્રતિષ્ઠિત સ્ટુઅર્ડ ઓફ ઓનર એવોર્ડ જીત્યો છે. અને અયોધ્યામાં જે રામ મંદિર પ્રોજેક્ટ બ્રિટનની સેફ્ટ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત સ્ટુઅર્ડ ઓનર એવોર્ડ મળ્યો છે, જે તો કે સુરક્ષા અને વ્યવસ્થાપન પ્રથાઓને એક મહત્વપૂર્ણ સીમાસિત રૂપ હાંસિલ કરે છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપની જેણે તો કે આ મંદિર બનાવ્યું છે રામ મંદિર, જેને નેશનલ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ગોલ્ડ ટ્રોફી આપવામાં આવી છે, એટલે કે આ એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આની સાથે જ. તો આ બંને એવોર્ડો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ આ મંદિરની થોડીક વાત કરીએ તો અરુણ યોગીરાજે રામલલાની જે મૂર્તિ છે એ બનાવી હતી. ચંદ્રકાંત સોમપુરાએ આખું મંદિરની ડિઝાઇન કરી હતી. જ્યારે થોડાક બીજા મંદિરોની ચર્ચામાં છે એ જોઈ લઈએ તો હોયસલા મંદિર કર્ણાટકમાં 42 નંબરનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું હતું. અને યુપીના CMએ સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું ત્રિપુરા ખાતે. સાંસ્કૃતિક વારસા સંરક્ષણ તમિલનાડુમાં આબથ હોયસલ મંદિર સંરક્ષણ પ્રોજેક્ટ 2024ને યુનેસ્કો એશિયાની પેસિફિક એવોર્ડ મળ્યો હતો. અને વિશ્વનું પ્રથમ ઓમ આકારનું મંદિર બનાવી રહ્યું છે રાજસ્થાન. જ્યારે મોદીજીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. બોસાસણવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામી હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અબુધાબી ખાતે. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા મંદિરો યાદ રાખવા તમારે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, શેર કરવો અને તમારા મિત્રોને સજેસ્ટ કરવો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઇક કરવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.